હેલો ડિયર સ્ટુડન્ટ, સ્વાગત છે ફરીથી એકવાર તમારું આપણા YouTube ના ઓનલાઈન લેક્ચર ની અંદર. આપણે જોઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 12 ફિઝિક્સ એનો ચેપ્ટર નંબર 9 રે ઓપ્ટિક્સ એન્ડ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આ ચેપ્ટર ની અંદર આપણે છેલ્લે જોયેલું હતું માઇક્રોસ્કોપ પરથી આપણી ટેક્સ્ટ બુક ની અંદર આપેલા અમુક દાખલાઓ, એક્ઝામ્પલ્સ. આવા જ દાખલાઓ આપણી ટેક્સ્ટ બુકમાં આપેલા છે. હજી એ આપણે આગળ વધારીએ છીએ. એક્ઝામ્પલ એક્સરસાઇઝ ની અંદર આપેલો એક્ઝામ્પલ નંબર 9.23, 9.24 અને 9.25. આ ત્રણ એક્ઝામ્પલ પણ કંઈક માઇક્રોસ્કોપ પરથી જ આપેલા છે, તો એ પણ આપણે આગળ વધારીએ છીએ. હા, ત્રણેય એક્ઝામ્પલ એકબીજા સાથે થોડા જોડાયેલા છે, તો એક સાથે જોઈએ છીએ. પરંતુ આ એક્ઝામ્પલ કરાવતા પહેલા મારે તમને એક નોટ લખાવી છે કે જેથી કરીને એક્ઝામ્પલમાં તો કામ લાગશે જ, પણ હજી જો ઘણાના મનમાં અમુક જે કન્ફ્યુઝન છે મોટાવણી પ્રત્યેના, એ દૂર થઈ જાય એટલા માટે. અને એક બીજું નવું સૂત્ર વિશે, નવું ના કહી શકાય, પણ તમારું એક ધ્યાન દોરવું છે. તો જો તો જોઈએ નોટ. આ નોટ આમ તો સાદા માઇક્રોસ્કોપ માટે છે. સાદું માઇક્રોસ્કોપ એટલે આપણને ખબર છે, આમ તો એક બહિર્ગો લેન્સ જ થયો, તો એના માટે પણ લગાડી શકો તમે. પણ બહિર્ગો લેન્સ એટલે કેવો કેસ? સાદું માઇક્રોસ્કોપ એટલે તો કે વસ્તુ ક્યાં હોય? એક અને ઓની વચ્ચે, બરાબર ને? ચાલો, તો નોટ ની અંદર આપણે જોઈએ અલગ અલગ મોટાવણી, કે ભાઈ અલગ અલગ મોટાવણી કઈ કઈ રીતે હોય. તો કે સૌથી પહેલા હું વાત કરું રેખીય મોટાવણી. આ તો આપણને ખબર જ છે, રેખીય મોટાવણી એટલે કઈ? જે હાઈટ ની અંદર વધારો ઘટાડો થાય છે, એ મોટાવણી દેખાડે, ઊંચાઈમાં જે ફેરફાર થાય છે એને કઈ એમ. રેખીય મોટાવણી છે તો એને કહી દે ml, l ફોર લિનિયર, તો ml. બરાબર, આપણને ખબર છે શું થાય? h ડેશ upon h, અને બીજું સૂત્ર છે v by u, વસ્તુ પ્રતિબિંબ અંતર એના છેદમાં વસ્તુ અંતર. બરાબર. બીજી મોટાવણી ક્ષેત્રીય મોટાવણી. તો કે સાહેબ આ કઈ નવી એવી? મિત્રો, નવી મોટાવણી નથી. કોઈ પણ માઇક્રોસ્કોપ હોય, માની લ્યો કોઈ વસ્તુની લંબાઈ છે એને મોટી કરીને જો દેખાતો હોય, તો સીધી વાત છે જે પહોળાઈ છે એને મોટી કરીને દેખાતો હોય છે ને. માની લ્યો કે આ ડસ્ટર છે, તારો કોઈ માઇક્રોસ્કોપ થી જોતો હોય તો માની લ્યો કે આની લંબાઈ મને ડબલ દેખાય, 2 ગણી દેખાય. તો સીધી વાત છે ની પહોળાઈ જો તો એ મને ડબલ દેખાશે કે નહીં? 2 ગણી દેખાશે કે નહીં? તો એમ કહી શકો એનું ક્ષેત્રફળ કેટલા ગણું થઈ ગયું? લંબાઈ 2 ગણી થઈ ગઈ, પહોળાઈ 2 ગણી થઈ ગઈ. તો 2 ગણી આમ થઈ ગયું, 2 ગણું આમ થઈ ગયું, 4 ગણું થઈ ગયું કે ક્ષેત્રફળ? ક્ષેત્રફળ શું થઈ ગયું? 4 ગણું થઈ ગયું. તો આ જે ક્ષેત્રીય મોટાવણી એટલે બીજું કઈ નહીં, ક્ષેત્રફળ એનું કેટલા ગણું થઈ જાય છે? જે પ્રતિબિંબ છે એનું ક્ષેત્રફળ વસ્તુ કરતા કેટલા ગણું થઈ ગયું? એટલે કે લેન્સ વડે આપણે જોઈએ છીએ તો આપણે કેટલા ગણું મોટું ક્ષેત્રફળ જોવા મળે છે, એને કહેવાય ક્ષેત્રીય મોટાવણી. બરાબર. તો ધ્યાન રાખો, હમણાં મેં કીધું એમ, જો લેન્થ ડબલ થતી હોય તો એની વિડ્થ એટલે કે લંબાઈ જે ડબલ થતી હોય તો પહોળાઈ ડબલ થાય. કહેવાનો મતલબ જેટલી મોટાવણી હોય, રેખીય મોટાવણી જેટલી હોય એના વર્ગ જેટલી થઈ જાય કે નહીં? કોણીય આપણે ક્ષેત્રીય મોટાવણી, ક્ષેત્રીય મોટાવણી કેટલી થઈ જાય? તો કે i ડબલ થયું, એટલે ક્ષેત્રફળ કેટલું થઈ ગયું? 4 ગણું થઈ ગયું. એટલે મોટાવણી જેટલી હોય એના કરતા સ્ક્વેર, એનો વર્ગ, એના જેટલી આપણને શું મળે? આપણી ક્ષેત્રીય મોટાવણી મળે. એટલે ક્ષેત્રીય મોટાવણી m a for area, એટલે m a કહી દે આને. m a કેટલી હોય? તો કે જે રેખીય મોટાવણી હોય એના વર્ગ જેટલી હોય. અને આની જેમ આનું સૂત્ર લખી શકો શું? તો કે ai એના છેદમાં a. ai શું છે? કે જ્યાં ai એટલે પ્રતિબિંબ નું ક્ષેત્રફળ અને a એટલે શું છે? તો કઈ વસ્તુનું ક્ષેત્રફળ. બરાબર છે. એટલે રેખીય મોટાવણીના વર્ગ જેટલી હોય ક્ષેત્રીય મોટાવણી. બરાબર. અને ત્રીજી તો આપણને ખબર છે એ કોણીય મોટાવણી. ધ્યાન રાખજો, આને ઘણી વખત મોટવ શક્તિ પણ કહે છે.
એટલે મોટો શક્તિ કયો કે કોણીય મોટવણી કયો એક જ, અથવા ઘણી વખત આને મેગ્નીફાઈંગ પાવર પણ કહે છે. મેગ્નીફાઈંગ પાવર એટલે કેટલા ગણું મોટું કરે, મોટું કેટલા ગણા કરી દીધું, મેગ્નીફાઈંગ પાવર પણ કહે છે, મોટો શક્તિ પણ કહે છે અને કોણીય મોટવણી પણ કહે છે. તો આપણે જોયેલી હતી સાદા માઇક્રોસ્કોપ માટે સૂત્ર ધારેલું હતું એમ કોણીય મોટવણી છે એટલે એને કહી દઈએ ફોર એક્ઝામ્પલ ગમે તે સ્મોલ એ કહી દઈએ, એંગલ માટે સ્મોલ એ, કેપિટલ એટલે એરિયા માટે ક્ષેત્રફળ એટલે એરિયા, બરાબર. તો સ્મોલ એ બરાબર શું થાય તો કે આપણે સૂત્ર ધાર્યું હતું d ના છેદમાં u, બરાબર કે નહીં, d ના છેદમાં u, બરાબર. પછી આપણે બે અલગ અલગ કેસ જોયા હતા. એક કેસ તો કે d ના છેદમાં f પણ લખી શકાય, આ ક્યારે તો કે પ્રતિબિંબ અનંત અંતરે રચાય ત્યારે, અનંત અંતરે રચાય ત્યારે. અચ્છા, પછી હજી એક હતું 1 d by f, એ ક્યારે તો કે પ્રતિબિંબ d અંતરે રચાય ત્યારે. કેટલા અંતરે એટલે કે 25 સેન્ટીમીટર d અંતરે રચાય ત્યારે. અને આ તો જનરલ છે, આ તો જનરલ કોઈ પણ વખતે વાપરી શકાય, કોઈ પણ અંતરે પ્રતિબિંબ રચાણ હોય ત્યારે વાપરી શકાય. પ્રતિબિંબ ક્યાં હોય, કોઈ પણ અંતરે, કોઈ પણ અંતરે પ્રતિબિંબ રચાય ત્યારે આ વાપરી શકાય. આ તો કોઈ પણ અંતરે વાપરી શકાય. આ ક્યારે માત્ર અનંત અંતરે પ્રતિબિંબ રચાય ત્યારે, અને આ ક્યારે તો કે પ્રતિબિંબ d અંતરે રચાય ત્યારે. તો આ થઈ ગઈ કોણીય મોટવણી. ધ્યાન રાખો ત્રણ પ્રકારની મોટવણી, રેખીય મોટવણી, ક્ષેત્રીય મોટવણી અને કોણીય મોટવણી. તો આ એક નોટ જલ્દીથી તમારી બુકની અંદર લખી લો મિત્રો. પછી આપણે આગળ વધીએ. ચલો ફ્રેન્ડ્સ, તો આપણે આગળ વધીએ હવે એક્ઝામ્પલ નંબર 9.23. ઠીક છે? તો ક્વેશ્ચન જુઓ શું કહે છે કે ભાઈ 1 મિલીમીટર સ્ક્વેરના ચોરસના વિભાગેલા એક સમતલ ટુકડાને, એટલે કે એક સમતલ ટુકડો આપેલો છે, એના નાના કટકા કરેલા છે. કેટલા નાના કટકા જે છે એનું ક્ષેત્રફળ આપણને આપેલું છે એ કહીએ આપણે 1 મિલીમીટર સ્ક્વેર. સમજે? એક સમતલ કટકો છે એને એક નાના ચોરસ ટુકડામાં વહેંચી દીધો છે, બરાબર. એટલે દરેક ટુકડાનું જે ક્ષેત્રફળ છે કેવું છે 1 મિલીમીટર સ્ક્વેર આપણને આપેલું છે. અચ્છા, પછી શું કીધું છે કે ટુકડાને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના વિવર્ધક અભિસારી લેન્સ વડે જોવામાં આવે છે. વિવર્ધક અભિસારી એટલે કે બહિર્ગોળ લેન્સ આપણને ખબર છે, બરાબર. ધ્યાન રાખજો, બહિર્ગોળ લેન્સ વડે જોવાનો છે. તો લેન્સ વડે જોવામાં આવે છે. એની કેન્દ્ર લંબાઈ આપણને આપેલી છે f બરાબર કેટલી આપી છે 10 સેન્ટીમીટર, બરાબર. કાઈ વાંધો નહીં. હાલો પછી આગળ વધીએ. તો કઈ આ લેન્સ ટુકડાથી 9 સેન્ટીમીટર દૂર આંખથી નજીક રાખ્યો છે. આ લેન્સ છે, બરાબર. અને ટુકડાથી જે લેન્સ છે, બરાબર, એને ક્યાં રાખેલો છે તો કે ટુકડા છે, આના ટુકડા કીધું ને આપણને સમતલના, એનાથી 10 સેન્ટીમીટર દૂર. એનો મતલબ બીજું કંઈ ન કહેવા માંગે છે, કહેવા શું માંગે છે કે જે વસ્તુનું અંતર છે u એ કેટલું રાખેલું છે તો કઈ 9 સેન્ટીમીટર. અચ્છા સોરી, 9 સેન્ટીમીટર દૂર રાખેલું છે. તો કે કેટલું 9 સેન્ટીમીટર દૂર રાખેલું છે, બરાબર. સમજે? તો બહિર્ગોળ લેન્સ હોય તો એનાથી આમ 9 સેન્ટીમીટર દૂર નાના ટુકડા રાખેલા છે આવી રીતે, બરાબર. નાના ટુકડા રાખેલા છે. કેટલું છે 9 સેન્ટીમીટર. તો આપણા માટે શું થઈ ગયું, ખરેખર વસ્તુ અંતર u થઈ ગયું. તો વસ્તુ અંતર u આપણને આપેલું છે, બરાબર છે. કાઈ વાંધો નહીં. તો આગળ વધીએ. આપણને યાદ જ છે, ધ્યાન રાખો, છતાંય દોરી તો દોરી લ્યો, છતાંય ધ્યાનમાં રહીએ. અહીંયા વસ્તુ રાખેલી છે, આનાથી આનું અંતર જે આપેલું છે એ 9 સેન્ટીમીટર, આ u આપેલું છે તો એ માઈનસ થશે, બરાબર, કેમ કે ડાબી બાજુ છે. ક્લિયર? કાઈ વાંધો નહીં. હાલો, કેન્દ્ર લંબાઈ કેટલી છે 10 છે. ધ્યાન રાખજો, એનું મુખ્ય કેન્દ્રનો મતલબ અહીંયા છે, વસ્તુ અહીંયા છે f અને o ની વચ્ચે. માઇક્રોસ્કોપની જેમ કામ કરશે કે નહીં? જો વસ્તુ ક્યાં છે f અને o ની વચ્ચે, આવો એટલે માઇક્રોસ્કોપની જેમ કામ કરશે. ધ્યાન રાખજો. અને લખવું હોય તો લખી લ્યો કે લેન્સ સાદા માઇક્રોસ્કોપની
જેમ વર્તશે, બરાબર? કેમ? તો કે F અને O ની વચ્ચે છે એ વસ્તુ મૂકેલી છે. વસ્તુ અંતર 9 સેન્ટીમીટર છે, કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર છે. તો સીધી વાત છે કે વસ્તુ વચ્ચે જશે. હાલો, કાંઈ વાંધો નહીં. પછી શું આપેલું છે? હવે પૂછેલું શું છે? તો કે એ લેન્સની મોટવણી શોધો, બરાબર? સૌથી પહેલા એ ગોતવાનું કીધું છે, લેન્સની મોટવણી. ધ્યાન રાખો, ખાલી મોટવણી એવો શબ્દ વાપરેલો છે એટલે આ રેખીય મોટવણીની વાત કરે છે. MR આપણે કહીએ ને, અચ્છા લિનિયર ML, બરાબર છે? લિનિયર એટલે ML. અચ્છા, બીજું શું કીધેલું છે? ટુકડાના આભાસી પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ શોધો. અચ્છા, હજી એક વસ્તુ શોધવાનું કીધું છે કે ભાઈ જે પ્રતિબિંબ મળશે આનું પ્રતિબિંબ ક્યાં રચાણ હોય છે, બરાબર છે? F અને O ની વચ્ચે છે, લાઈન એટલે કે પ્રતિબિંબ રચાણ હોય છે. તો આ પ્રતિબિંબનું જે કાંઈ ક્ષેત્રફળ છે એ ગોતવાનું કીધેલું છે. એટલે કે બીજું ગોતવાનું કીધેલું છે આપણને મિત્રો અહીંયા એની અંદર જ બીજું ગોતવાનું કીધું છે. એ I ગોતવાનું છે, બરાબર છે? ચાલો નેક્સ્ટ, દરેક ચોરસનું ક્ષેત્રફળ ગોતવાનું છે. અને B લેન્સની કોણીય મોટવણી એટલે કે મોટવ શક્તિ B. આમ આપણને એ પૂછેલો છે કે M A કેટલો થાય એ ગોતીને દો. અચ્છા, C A માં મેળવેલ મોટવણી અને B માં મેળવેલ મોટવ શક્તિ સમાન છે કે નહીં, બરાબર? એટલે આપણે અહીંયા જે મોટવણી મેળવી MA અને ML. અચ્છા, C ની અંદર શું કીધું છે આપણને જોવાનું? C ની અંદર કીધું છે કે ML એ MA ને બરાબર છે કે નહીં એવું ગોતવાનું છે, પૂછવાનું છે અને સમજાવવાનું છે કે ભાઈ સમાન છે તો શું કામ સમાન છે, નથી તો શું કામ સમાન નથી, એ સમજાવવાનું છે. હાલો, કઈ વાંધો નહીં, તો દાખલો કરી નાખીએ. એમાં કઈ બહુ મોટી વાત નથી. મિત્રો ધ્યાન રાખો. સૌથી પહેલા એ આપણે શું જોઈએ છે? રેખીય મોટવણી. કેમ મળે? તો કે આપણને ખબર છે ભણે છે અથવા તો V by U. U તો છે, V નથી તો પહેલા V ગોતવું પડશે. અચ્છા, V કેમ મળે? તો A આપ્યું છે, U આપ્યું છે. જેવું હોય એટલે શું હોય? લેન્સનું સમીકરણ. ચાલો, સૌથી પહેલા A તો કઈ લેન્સના સમીકરણ પરથી શું કહી શકીએ? તો કે આપણે કહી શકીએ 1/f equals to 1/v minus 1/u. અચ્છા, 1/f કેટલો આપેલો છે? એમ આપેલો છે 10 equal to 1/v ગોતવાનું છે minus 1/u આપેલો છે -9. માઈનસ માઈનસ થઈ જાય પ્લસ, બરાબર છે? ચાલો, આ પ્લસ થઈ જશે અને આ બાજુ લેવાનો છે, v ને એકલો કરવાનો છે. તો 1/10 equals to 1/v minus plus 1/9 અને આ બાજુ લઈ આવો. તો 1/v equals to શું થઈ જાય? આ બાજુ આવે તો 1/10 minus 1/9. 1/v equal to અહીંયા LCM લઈ લ્યો, લેવું જવાનું છે, ઉપર આવે 9 minus 10 અને 1/v equal to -1 divided by 90. ઠીક છે? તો v કેટલો થાય? v equals to -90 સેન્ટીમીટર. એટલે કે આ જે v મળતો હશે એ ક્યાં હશે? -90 સેન્ટીમીટર હશે, બરાબર છે? આપણે આપણને મળ્યું 90 સેન્ટીમીટર. માઈનસ મળ્યો મતલબ આ બાજુ જ હોય. તો સીધી વાત છે, જ્યારે આપણને ખબર છે માઇક્રોસ્કોપની જેમ વર્તે એ પણ ઓની વચ્ચે વસ્તુ હોય તો સીધી વાત પ્રતિબિંબ ક્યાં મળે? આ બાજુ જ મળશે કે નહીં? ઓકે, ચાલો, કાઈ વાંધો નહીં. તો આભાસી પ્રતિબિંબ આપણને મળી ગયું. કેટલો મળ્યો? 90 સેન્ટીમીટર. હાલો, વાંધો નહીં. હવે તો કે રેખીય મોટવણી અથવા મોટવણી જે કયો એ શું હતી? તો કે ml બરાબર શું હતું? v divided by u. v કેટલો છે? -90. u કેટલો છે? -9. માઈનસ માઈનસ ઉડી ગયા. ml કેટલી મળી? 9 9 10 90, બરાબર ને? 10 મળી. તો આપણને રેખીય મોટવણી મળી અહીંયા 10. એનો મતલબ શું થયો? કે પ્રતિબિંબ કેટલા ગણું થઈ જતું હોય છે? પ્રતિબિંબની ઊંચાઈ હોય એટલે 10 ગણી થઈ જતી હશે, બરાબર છે કે નહીં? બરાબર, પ્રતિબિંબની ઊંચાઈ કેટલા ગણી થઈ જતી હોય? તો કે એ 10 ગણી થઈ જતી હોય. આપણે
કાઈ વાંધો નહીં સાહેબ, 10 ગણી પ્રતિબિંબની ઊંચાઈ રેખીય મટવણી મળી ગઈ. તો હમણાં મેં ક્ષેત્રીય મટવણી ગોતી લો. આપણે હજી ક્ષેત્રફળ ગોતવાનું છે, બરાબર ને, પ્રતિબિંબનું. તો એનો મતલબ યાદ છે ને, ક્ષેત્રીય મટવણીમાં મેં શું કીધું હતું? જો એની ઊંચાઈ 10 ગણી થતી હોય તો એની લંબાઈ 10 ગણી થતી હોય કે નહીં? એટલે આ 10 આ 10 10 10 100 ગણું થઈ જતું. ક્ષેત્રફળ કેટલું થઈ જતું? 100 ગણું. બરાબર કે નહીં? એટલે અથવા તો એમ વિચારો કે હવે ક્ષેત્રીય મટવણી ગોતી લ્યો. કેમ? તો આપણે હવે શું જોઈએ છે? પ્રતિબિંબનો જે ચોરસ છે, તો ચોરસ છે 1 મિલીમીટર સ્ક્વેરના જે ચોરસ છે, બરાબર ને, ચોરસ છે 1 મિલીમીટર સ્ક્વેરના, એનું પ્રતિબિંબ જે મળે છે એ પ્રતિબિંબનું ક્ષેત્રફળ એ ગોતવાનું છે. તો મોટું દેખાતું હોય છે ને, માઇક્રોસ્કોપની અંદર જોઈએ તો એ મોટા ચોરસ દેખાતા હોય. તો એ કેટલા મોટા દેખાતા હોય એ તો ક્ષેત્રીય મટવણી ગોતી લ્યો. એટલે જલ્દી થઈ જશે. ક્ષેત્રીય મટવણી કેમ મળે? MA બરાબર શું હતું? તો કે જે ml છે એનો સ્ક્વેર એટલે 10 નો સ્ક્વેર. તો MA કેટલી મળી? MA મળી 100. અચ્છા, ક્ષેત્રીય મટવણીનું બીજું સૂત્ર હતું MA બરાબર, સૂત્ર શું હતું? AI એના છેદમાં A. આપણને A આપ્યો છે, આપણે AI જોઈ છે, બરાબર કે નહીં? તો અહીંયા 100 બરાબર AI એના છેદમાં A કેટલો આપ્યો છે? 1 મિલીમીટર સ્ક્વેર છે. ધ્યાન રાખજો mm છે. તો AI બરાબર કેટલો થાય? એક આમ જવા દો એટલે કે 100 mm સ્ક્વેર, મિલીમીટર સ્ક્વેર. સેન્ટીમીટર સ્ક્વેરમાં ફેરવો તો ફેરવી શકાય, આપણને ખબર છે 10 mm એટલે 1 સેન્ટીમીટર. તો 100 mm સ્ક્વેર એટલે કેટલા થાય? 1 સેન્ટીમીટર થાય. 10 નો સોરી 1 સેન્ટીમીટર સ્ક્વેર થાય, બરાબર ને? તો ધ્યાન રાખો, આના બરાબર આમે લખી શકો અથવા તો AI બરાબર 1 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર છે? કાઈ વાંધો નહીં. હાલો, આ બીજો જવાબ મળી ગયો. અહીંયા A છે એ પૂરો થઈ ગયો. એ આપણો અહીંયા પૂરો થઈ ગયો. બી શું કરવાનું છે? તો કે એમાં કોણીય મટવણી ગોતવાનું કીધું છે. બી ની અંદર કીધું છે કોણીય મટવણી ગોતવાનું, બરાબર કે નહીં? ચાલો, તો કોણીય મટવણી માટે સૂત્ર કયું લગાડીએ? ડી બિંદુ, અચ્છા, નજીક બિંદુ અંતરે છે? ના સર, નથી નજીક બિંદુ અંતર. પ્રતિબિંબ 90 સેન્ટીમીટર આવેલું, નજીક બિંદુ અંતર એટલે 25 સેન્ટીમીટર થાય. એનો મતલબ નજીક બિંદુ અંતરે તો નથી. તો કઈ તો અનંત અંતરે છે. 90 સેન્ટીમીટર ને અનંત અંતર તો ન કહી શકીએ. એટલે ઈ બેમાંથી એક સૂત્ર હાલશે. અને ઓલું જનરલ જે સૂત્ર હતું યાદ આવ્યું, D by U વાળું, એ સૂત્ર લગાડો. તો એ લગાડો. કોણીય મટવણી M A બરાબર D upon U. ખાસ ધ્યાન રાખો, મેં આની પહેલા કીધેલું છે કોણીય મટવણી વખતે આપણે U છે એને માન લઈએ છીએ, મોડ લઈએ છીએ. કેમ કે આપણે ત્યારે એ કામ નથી, આપણું બીજું નામ શું? મેગ્નીફાઈંગ પાવર. કેટલા ઘણું મોટું કરી દેખાડે છે એ. તો ત્યારે આપણે ઈ કામ નથી કે ધન આવે ઋણ આવે, બરાબર છે? એટલે D તો કેટલો બધાને ખબર, બચ્ચા जानता है, सब्जी वाला भी जानता है, D equal to 25. તો એના બરાબર તો 25 થાય. U કેટલો છે? આપણને આપેલો છે 9, બરાબર કે નહીં? એટલે -9 છે પણ મોડ લઈ ગયો એટલે 9 થઈ જાય. તો MA કેટલો થાય? ગણતરી કરી લ્યો. 9 એને ડિવાઇડ બાય 25, સોરી 25 ડિવાઇડ બાય 9, ચાર બિંદુ કરી નાખે તમને 2.777777 આવી જાય એટલે 2.78 કહી શકું. 2.78 આ થઈ ગયો આપણી કોણીય મટવણી. અચ્છા, C માં શું કીધું છે? તો કે C માં એવું પૂછ્યું છે કે આ જે B ની અંદર મટવણી મળી એટલે કે 2.78 અને A ની અંદર મટવણી મળી એટલે કે આ રેખીય મટવણી ત્યાં બે આલે 10. શું આપણે સરખી છે? હવે જો ક્યાંય સરખી દેખાય, આ 10 ને આ 2.78. તો સૌથી પહેલા લખી દેવાનું કે B, અચ્છા નામ જ લખીએ B શું? A માં મળેલી રેખીય મટવણી અને B માં
મળેલી કઈ મોટવણી કોણીય મોટવણી સમાન નથી કેવી નથી સમાન નથી બરાબર કે નહીં અચ્છા હવે એ પણ કહી શકીએ સમાન ક્યારે થાય એ કહી દે બરાબર એ ક્યારે સમાન થાય જો તો તે સૂત્ર ઉપરથી ખબર પડે v ના છેદમાં u d ના છેદમાં u u તો છે અહીંયા d છે અહીંયા v છે તો આપણે એમ કહી શકીએ કે પ્રતિબિંબ જ્યારે d અંતરે રચાય ને d અંતરે જો પ્રતિબિંબ આ v છે અહીંયાનું છે v તો પ્રતિબિંબ જ્યારે d અંતરે રચાય ને ત્યારે એ રેખીય મોટવણી અને કોણીય મોટવણી સમાન થઈ જાય બરાબર તો એ લખી શકીએ એ લખી નાખીએ અહીંયા કે જ્યારે પ્રતિબિંબ b એટલે કે 25 સેન્ટીમીટર નજીક બિંદુ અંતર શું છે આપણું 25 સેન્ટીમીટર b બરાબર 25 સેન્ટીમીટર અંતરે રચાશે ત્યારે રેખીય મોટવણી અને કોણીય મોટવણી સમાન થશે બરાબર છે તો મિત્રો જલ્દીથી આ દાખલો તમારી બુકની અંદર લખી લ્યો પછી આપણે આગળ વધીએ ચાલો મિત્રો તો આગળ વધીએ 9.24 9.24 જો 9.23 ઉપરથી થોડો છે એના જેવો જ છે એકદમ સહેલો જો શું કહે છે કે સ્વાધ્યાયના 9.23 માં સમતલમાની આકૃતિથી લેન્સને કેટલા અંતરે રાખવો જોઈએ જેથી મહત્તમ શક્ય મોટવ શક્તિ સાથે ચોરસો સ્પષ્ટ દેખાય પહેલા તો આપણે આની પહેલા જે કર્યો 9.23 એ જ લેવાનો છે એનો મતલબ એમાં ચોરસ છે ને નાના ચોરસ એનું ક્ષેત્રફળ 1 મિલીમીટર સ્ક્વેર હતું તો અહીંયા એ જ રહેશે અચ્છા લેન્સની કેન્દ્રીય લંબાઈ 10 સેન્ટીમીટર થી અહીંયા એ જ રહેશે u માઈનસ 9 એ નહીં કે કેમ શું એ જ પૂછ્યું છે એટલું જ એ તો ફેરવવાનું છે એ તો પૂછ્યું છે કે ઓલા જે 1 મિલીમીટર સ્ક્વેરના ચોરસ છે ને સ્પષ્ટ જોવા હોય સ્પષ્ટ તો એ જે સમતલ ટુકડો છે એને લેન્સથી કેટલો દૂર રાખવો પડશે એનો મતલબ બીજી રીતે કહું તો u કેટલો પેલો જે આપણો a છે એની અંદર આપણને એ જ પૂછ્યું છે કે u કેટલો હશે એ ગોતવાનું છે વસ્તુ અંદર અચ્છા પરંતુ પ્રતિબિંબ કેવું દેખાવું જોઈએ સ્પષ્ટ દેખાવું જોઈએ એમ કીધું છે ધ્યાન રાખજો પ્રતિબિંબ સ્પષ્ટ દેખાવું જોઈએ એનો મતલબ શું થયો તો કે એનો મતલબ એમ થયો કે પ્રતિબિંબ ક્યાં હોય તો સ્પષ્ટ દેખાય તો કે સીધી વાત છે જો પ્રતિબિંબ d અંતર રચાય તો આપણને સ્પષ્ટ દેખાય એનો મતલબ એ કે આમાં v બરાબર d આપી દીધો છે ચાલો કાઈ વાંધો નહીં b જોઈએ અચ્છા આ કિસ્સામાં મોટવણી કેટલી મળશે એટલે સૌથી પહેલા આ જે કેસ છે એના માટે આપણે m l ગોતવાની છે રેખીય મોટવણી અચ્છા બીજું શું મોટવણી અને મોટવ શક્તિ આ કિસ્સામાં સમાન છે અચ્છા સી માં પૂછ્યું છે કે શું ml અને લિનિયર અને એ મોટો આપણી શું કહેવાય કોણીય મોટવણી એ સમાન છે એવું પૂછ્યું છે એટલે સીધી વાત જાવ આપણે ગોતવું હોય તો m એ પહેલા ગોતવો પડશે બરાબર છે કાઈ વાંધો નહીં હાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ અચ્છા નેક્સ્ટ શું સાહેબ પૂરો થઈ ગયો ક્વેશ્ચન ઠીક છે હવે દાખલો કરવા માંડો ચાલો હાય દાખલો વાળો ક્વેશ્ચન માર્ક આવી ગયો ભાઈ તો અંદર આવી જાય બરાબર છે આ બે સમાન છે કે નહીં એવું જોવાનું છે અચ્છા સૌથી પહેલા જોઈએ a તો હવે સૌથી પહેલા તો આગળ જે કીધું છે સ્પષ્ટ એ લખી નાખીએ કે ભાઈ પ્રતિબિંબ સ્પષ્ટ જોવા માટે પ્રતિબિંબ d અંતરે રચાવવું જોઈએ એટલે કે v બરાબર d બરાબર -25 સેન્ટીમીટર એટલે યાદ કરો બહિર્ગોળ લેન્સ છે બરાબર તો આ માઇક્રોસ્કોપી જેમ કામ કરતો હોય તો બહિર્ગોળ લેન્સની ડાબી બાજુ જ મળે ને આપણને પ્રતિબિંબ જે છે એટલા માટે માઈનસ લીધા છે યાદ રાખજો ખાસ તો હવે લેન્સના સમીકરણ પરથી
अच्छा सामे જ લખીએ લેન્સના સમીકરણ પરથી 1/f = 1/b - 1/u अच्छा f આપેલો છે 1/10 = b b કેટલો છે -25 1/-25 -1/u ગોતવાનો છે આ જોઈ છે આ બાજુ લઈ જાવ એટલો કરી દે બિચારા નાલા એકલો થઈ જાય બાય પ્લસ થઈ જાય ને એટલો થઈ જાય તો માઈનસ છે આ બાજુ જાવ દે તો માઈનસ થઈ જશે તો -1/25 -1/10 LCM લઈ લ્યો 1/u = કેટલા થાય LCM શું આવે બાજુ 25 ને 5 * 10 એટલે કેટલો આવ્યો તો કે 25 ને 50 જો LCM આવશે -2 -5 બરાબર છે કે નહીં હાલો તો u બરાબર ઊંધું કરી નાખો 50 એના છેદમાં -7 હાલો ગણતરી કરો જી કેટલા આવે છે ચાલો 50 કેલ્ક્યુલેટર ચાલુ કરી દઈએ 50 / 7 જવાબ આવ્યો 7.1428 7.14 એપ્રોક્સિમેટલી આપણે કહી શકીએ 7.14 સેન્ટીમીટર u કેટલો મેળવ્યો 7.14 સેન્ટીમીટર આ ધ્યાન રાખજો અહીંયા u 7.14 મળ્યો કેન્દ્ર લંબાઈ 10 છે એનો મતલબ એના કરતા ઓછા અંતરે છે એનો મતલબ કે પણ ઓની વચ્ચે છે તો હોવો જ જોઈએ ને તો જ મોટો દેખાય ને બરાબર ને ચાલો આપણને બરાબર પરફેક્ટ છે માઈનસ પડે ભાઈ આ માઈનસ પણ ગાય કઈ ગયું ના ના આ રે માઈનસ બરાબર છે તો -7 પોઈન્ટ કે આ બાજુ મળે ને મળે એટલે લખી નખાય કે વસ્તુને એટલે કે સમતલ ટુકડાને લેન્સ થી 7.14 સેન્ટીમીટર ડાબી બાજુએ અથવા તો દૂર આમાં તો માઇક્રોસ્કોપની જેમ વર્તે અને ડાબી બાજુએ રાખવો પડે એક તાર મોટી લીધું હવે શું કીધું તું b ની અંદર શું ગોતવાનું છે રેખીય મોટાવણી હાલો તો b રેખીય મોટવણી m બરાબર શું થાય v/u v/u ml થઈ ગયું તો ml = b b કેટલો છે -25 / u કેટલો છે -7.14 બરાબર કે નહીં તો ml કેટલો આવે માઈનસ માઈનસ તો પ્લસ થઈ જાય 25 / 7.4 સોરી 7.14 4 નહીં તો આન્સર આવ્યો 3.5014 એટલે 3.5 એપ્રોક્સિમેટલી 3.5 એની મોટવણી મળી બરાબર હવે સી માં એમ પૂછ્યું છે કે આ મોટવણી અને મોટવ શક્તિ સમાન થાય તો પેલા મોટવ શક્તિ ગોતવી પડે ને હે એટલે કે કોણીય મોટવણી અથવા તો મોટવ શક્તિ કેટલી થાય ma બરાબર કેટલા થાય શું હતું સૂત્ર એનું d અચ્છા u સર આ તો પ્રતિબિંબ થી અંતરે રચાય છે તો ઓલું સૂત્ર નો અપ્લાય કરી શકીએ લગાડી શકીએ ઓલું d અંતર વાળું નજીક બિંદુ અંતર વાળું 1 + d/f મિત્રો એ પણ લગાડી શકો તમે તમારી રીતે ટ્રાય કરી લેજો 1 + d/f લગાડીને ટ્રાય કરશો તો પણ જવાબ એ જ આવશે જે અત્યારે આપણે અહીંયા કરવા જઈ રહ્યા છીએ ત્યારે આવશે બરાબર છે એટલે કોઈ પણ સૂત્ર લગાડી શકાય અને આ પણ આ સૂત્ર જનરલ છે ભાઈ ગમે ત્યારે લગાડી શકાય હે પ્રતિબિંબ ગમે ત્યારે અંતરે મળતો હોય ત્યારે લગાડી શકાય તો અહીંયા તો લગાડી શકાય ને તો સીધી વાત છે d કેટલું છે 25 તો આપણું ધ્યાન રાખવાનું છે તો આપણે લેવાનો છે મોડ તો 25 એના છેદમાં u કેટલું છે 7.14 તો મળી ગયું સમાન જોઈ લ્યો એ તો ગણતરી આ કરી અહીંયા એટલે 3.5 બરાબર છે મિત્રો હજી એક વાર કહું છું એવું નથી કે આ સૂત્ર વાપર્યું છે એટલે સમાન મળે છે તો 1 + d/f કરીને પણ જોઈ શકો છો જેમ કે જુઓ એમનો આપણે કરી લઈએ d/f કેટલો છે d કેટલો છે 25 / f કેટલો છે 10 એટલે હવે 2.5 એમાં +1 કરો જવાબ આવી ગયો 3.5 તો એમાં 3.5 આવશે આમાં પણ 3.5 આવશે કાંઈ ફરક પડશે નહીં ઠીક છે તો અહીંયા આપણે એમ કહી શકીએ
અહીં રેખીય મોટવણી અને મોટવ શક્તિ સમાન મળે છે. તો જો મિત્રો તો મળવાની જ હતી, કેમ કે આપણે 9.23 માં જ લખી નાખ્યું હતું ને, શું કે મોટવણી અને મોટવ શક્તિ એ સમાન ક્યારે મળે? તો કે જ્યારે પ્રતિબિંબ p અંતરે રચાય, નજીક બિંદુ અંતરે રચાય, તો રચાય છે આની 25 સેન્ટીમીટર. જુઓ, એટલા માટે જ આ સમાન મળી છે. તો આ થઈ ગયો આપણો c. જલ્દીથી આ પર તમારી બુકની અંદર લખી લ્યો, એટલે 9.25 એ જોઈ લઈએ ફટાફટ. ચલો મિત્રો, ચાલો વધીએ, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 9.25 શું કહે છે ક્વેશ્ચન? તો કે સ્વાધ્યાય ના 9.23 તથા 9.24 માં જો દરેક ચોરસના આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ 6.25 mm² મેળવવું હોય તો વસ્તુ અને વિવર્ધક કાચ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ? એટલે કે આગલા બંને દાખલા જે આપણે જોયા એમાં આપણને જે કાંઈ ક્ષેત્રફળ મળ્યું, પ્રતિબિંબનું ક્ષેત્રફળની વાત કરું છું, એ જે કાંઈ મળ્યું એ નહીં, હવે એમ ચોખ્ખું કહી દીધું કે પ્રતિબિંબ ક્ષેત્રફળ એને કેટલું જોઈએ છે? 6.25 mm² જોઈએ છે. એટલે ખરેખર AI, આપણે જેને AI કહીએ છીએ, એરિયા એટલે ક્ષેત્રફળ કોનું? પ્રતિબિંબનું. આ ઇમેજ એ 6.25 mm² જોઈએ છે. હા, ચોરસનું ક્ષેત્રફળ તો આપણને ખબર જ છે, જે વસ્તુ છે, સમતલ ટુકડો છે, એની અંદર જે નાના ચોરસ કરેલા છે એનું ક્ષેત્રફળ આપણને ખબર છે 1 mm² છે. ક્યાંથી ખબર પડી? અરે એ તો 9.23 માં આપી દીધું છે. લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ આપણને ખબર છે કેટલી? 10 સેન્ટીમીટર. ક્યાંથી ખબર પડી? 9.23 આપેલું જ છે. અને આમાં કીધું છે કે એ જ એક્ઝામ્પલ ને ધ્યાનમાં રાખવાનો છે. એટલે આ બે વસ્તુ તો આપણે લઈ જ શકીએ. AI, અચ્છા u આપેલો હતો એ ન લઈ શકીએ. કેમ? તો કે એ તો આપણને પૂછ્યું છે કે વસ્તુ અને વિવર્ધક કાચ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ, એટલે u કેટલો મળે એ તો આપણને પૂછ્યું છે. એ તો આપણે ગોતી દેવાનું છે. એક તો એ પહેલું. અચ્છા, બીજું શું પૂછ્યું છે? પહેલું એ પૂછ્યું છે અને બીજું શું પૂછ્યું છે? બી. જો આંખને આ વિવર્ધક કાચની ખૂબ જ નજીક રાખવામાં આવે તો ચોરસને તમે સ્પષ્ટ જોઈ શકશો. બરાબર? એ ચોરસ સ્પષ્ટ દેખાય કે નહીં એ જોવાનું છે. સ્પષ્ટ દેખાશે એ ગોતી દેવાનું છે. ઓકે, કાઈ વાંધો નહીં. તો આગળ વધીએ, દાખલો જોઈએ આપણે. સૌથી પહેલા ધ્યાન રાખો, આમાં આપણે u જોઈ છે, તો u કેમ મળે? તો એ લેન્સના સમીકરણો પરથી. લેન્સનું સમીકરણ લગાવવું હોય તો f છે આપણી પાસે, u નથી, vi નથી, નો ભેગું થાય. કેમ કરવું? v ગોતવો પડે. તો કે v કેમ મળે? હા, વિચારો. અચ્છા, એક કામ થાય. શું? આપણને વસ્તુનો એરિયા ખબર છે, ક્ષેત્રફળ ખબર છે, પ્રતિબિંબનું ક્ષેત્રફળ ખબર છે. હા, ખબર છે સાહેબ. બે ક્ષેત્રીય બતાવણી મળે. મેં હમણાં તમને સૂત્ર લખાવ્યું છે નોટમાં આપણે આજે. તો ક્ષેત્રીય બતાવણી ગોતો કેમ? પહેલા ચાલો જી, એ ક્ષેત્રીય મોટવણી m a બરાબર શું થાય? તો કે ai એના છેદમાં a. ai કેટલો આપેલો છે? ai આપેલો છે આપણને 6.25 ડિવાઇડ બાય a કેટલો છે? 1. તો જવાબ આવે ma કેટલો થાય? 6.25. ચાલો, આ તો ખબર પડી ગઈ. હવે તો કઈ ક્ષેત્રીય મોટવણી ને બીજું સૂત્ર હતું સર, શું હતું? તો કે ક્ષેત્રીય મોટવણી ma બરાબર તો ml નો સ્ક્વેર થાય, રેખીય મોટવણીનો સ્ક્વેર થાય. હા, તો આ ખબર તો મળી જાય કે નહીં? હા, કઈ રીતે? તો કે ml બરાબર શું થઈ જાય? આનું શું કરવું પડે? વર્ગમૂળ લેવું પડે. તો વર્ગમૂળની અંદર ma બરાબર કે નહીં? હાલો, કાઈ વાંધો નહીં. તો અહીંયા જેવું હવે ml બરાબર વર્ગમૂળમાં ma કેટલો મળ્યો? 6.25. એટલે વર્ગમૂળની અંદર 6.25 એટલે કે વર્ગમૂળમાં નામ લખી શકું 625 એના ભાગ્યા 100 લખી શકું. બંનેનું વર્ગમૂળ થઈ જાય ને, ખાલી 6.25 ને આપણે આ રીતે લઈ. ચાલો, હવે આનું વર્ગમૂળ ઈઝી નીકળે. 625 નું વર્ગમૂળ આપણને ખબર છે શું થાય? 25.
અને 16 નું ખબર છે શું થાય 10 તો ml કેટલો થઈ ગયો 25 ના છેદમાં 10 એટલે ml બરાબર મળ્યો 2.5 મોટાવણી કેટલી મળી આપણને રેખીય મોટાવણી મળી 2.5 હવે રેખીય મોટાવણીનું સૂત્ર આપણને ખબર છે રેખીય મોટાવણી ml બરાબર શું થાય v ડિવાઇડ બાય u ml આપણને એક જ ખબર છે સર v એ ખબર નથી u એ ખબર નથી તો શું કરશું કાઈ વાંધો નહીં તો આમ તો લખી શકું ને અને v ને એક કરતા બનાવીએ તો v બરાબર આમ તો u આમ બાજુ જવા દો તો આમ તો લખી શકું ને કે 2.5 u v અને u ની વચ્ચેનો સંબંધ તો મળી ગયો ને મને ભલે મને v અને u ની કિંમત ના ખબર હોય આ સંબંધનો ઉપયોગ કરીને હું બેની કિંમત ગોતી લઈશ કઈ રીતે તો કે હવે લેન્સનું સમીકરણ લગાડી દો લેન્સનું સમીકરણ પરથી 1/f equal to 1/v minus 1/u v ની જગ્યાએ લખી નાખજો 2.5u બરાબર f તો આપણને ખબર જ છે f કેટલો છે f છે 10 એટલે 1/10 equal to 1/v ની જગ્યાએ 2.5u 2.5u minus 1/u अच्छा 1/10 equal to 1/2.5u છે minus 1/u છે તો આમ કહી શકો LCM શું આવે 2.5u બરાબર છે કે નહીં તો ઉપર શું આવે 1 minus 2.5 બરાબર છે હાલો કાઈ વાંધો નહીં આપણામાંથી u જોઈ છે u ને આ બાજુ લઈ જાઓ 10 ને ઓલી બાજુ લઈ જાઓ u બરાબર अच्छा 10 ને ઓલી બાજુ 1 minus 2.5 minus 1.5 divided by 2.5 આટલું તો છે આ 10 આવ્યા ગુણાકારમાં તો ગુણાકારમાં થઈ ગયા 10 તો u બરાબર 1.5 અને આ લખી શકું કે 15 divided by 25 બેમાં પોઈન્ટ હતા બેના પોઈન્ટ રિમૂવ કરી દીધા ઉડાડી દીધા એટલે બેમાં 10 10 આમાં નીચે ઓલા 10 ઉપર આવે ઉડી ગયો બરાબર ને એટલે ગુણ્યા 10 જે કઈ ઉડે છે ઉડાડો ઉડાડો 5 તેરી 15 25 25 બરાબર ને અહીંયા 5 દુ 10 વૈદા હું 3 દુ ને 6 તો u કેટલો આવ્યો u મળ્યો 6 minus 6 સેન્ટીમીટર ધ્યાન રાખો u કેટલો છે -6 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ કેટલી હતી 10 સેન્ટીમીટર એનો મતલબ આ એક્ઝામ્પલ માં u -6 છે 6 છે એનો મતલબ એવો થયો કે એ વસ્તુ f અને o ની વચ્ચે જ છે ધ્યાન રાખજો એક્ઝેક્ટલી માઇક્રોસ્કોપ ની જેવું જ થાય છે અહીંયા તો માઇક્રોસ્કોપ જેવું જ હોય તો જ મોટું દેખાય મેં પહેલાય કીધું બરાબર છે ચાલો તો આગળ વધીએ હા u આપણે જોતો તો u મળી ગયો બીજું સ્પષ્ટ દેખાશે એવું પૂછેલું છે શું આ પ્રતિબિંબ આપણે સ્પષ્ટ દેખાશે તો કે જુઓ મિત્રો હવે સ્પષ્ટ ક્યારે દેખાય જ્યારે કોઈ પણ પ્રતિબિંબ સ્પષ્ટ તો જ દેખાય જો પ્રતિબિંબ એ આપણને ખબર છે d જેટલા અંતરે 25 સેન્ટીમીટર રચાય ને તો સ્પષ્ટ દેખાય હવે આપણને તો ખબર નથી સર પ્રતિબિંબ કેટલા અંતરે છે તો કાઈ વાંધો નહીં આ સંબંધ તો છે u મળી ગયો એ સંબંધનો ઉપયોગ કરીને v ગોતી લ્યો સમીકરણ 1 કહી દો અને સમીકરણ 1 પરથી v બરાબર કેટલો થાય 2.5 એને ગુણ્યા u ની કિંમત મળી -6 બરાબર કે નહીં હા 25 * 150 થાય તો છતાંય જોઈ લ્યો 2.5 એને ગુણ્યા 6 એટલે જવાબ આવે 15 બરાબર જતી સર v બરાબર -15 સેન્ટીમીટર પ્રતિબિંબ એનો મતલબ કેટલા અંતરે રચાય છે મિત્રો 15 સેન્ટીમીટરે મેં શું કીધું સ્પષ્ટ ક્યારે દેખાય જ્યારે 25 સેન્ટીમીટર રચાણો હોય તો એનો મતલબ આ સ્પષ્ટ દેખાશે નહીં તો લખી નાખો અહીંયા લખી નાખીએ હા શું લખ્યું અહીં પ્રતિબિંબ 15 સેન્ટીમીટર એ રચાય છે જે d અંતર કરતા ઓછું છે જે d અંતર કરતા ઓછું હોવાથી અચ્છા d એટલે 25 થાય લખી નાખ્યા આપણે 25 સેન્ટીમીટર કરતા
ઓછું હોવાથી પ્રતિબિંબ સ્પષ્ટ દેખાશે નહીં. બરાબર કે નહીં? કે પ્રતિબિંબ સ્પષ્ટ દેખાશે નહીં. બરાબર છે? તો મિત્રો આ થઈ ગયો સ્વાધ્યાયનો 9.25. જલ્દીથી આને પણ તમારી કોપીની અંદર લખી લ્યો. ચાલો મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. આ થઈ ગયા આપણા માઇક્રોસ્કોપ પર જે દાખલાઓ આપેલા હતા ટેક્સ્ટ બુક ની અંદર, એ અહીંયા પૂરા થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું મસ્ત મજાનો ટેલિસ્કોપ. આ તારીખ અત્યારે નાનું નાનું હતું ને, નાનું નાનું એને મોટું કરી જોયું. હવે જે દૂર દૂર છે ને એને નજીક લઈ આવવાનું છે. ચંદા મામા નજીક આવશે. હા, આપણી નજીક આવવાના છે. તૈયાર થઈ જાજો. ચંદા મામા નજીક લઈ આવવા છે આપણે. તો એવું મસ્ત મજાનો ટેલિસ્કોપ આપણે શીખશું આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર. ઠીક છે? તો આવજો મિત્રો. બાય બાય.